टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે અવારનવાર સાંભળતા હશો કે વિદેશી તાકાતો પીએમ મોદીની સરકારને ઉથલાવવા માંગે છે. વારંવાર અમેરિકન ડીપ સ્ટેટનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાવતરું ખૂબ જ ભયાનક છે. તમે આને કોઈ કાલ્પનિક વાર્તા નહીં સમજતા. અમે જીવતા જાગતા માણસો અને સક્રિય સંસ્થાઓની વિગતો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી તમને સ્પષ્ટ થઈ જશે કે પીએમ મોદીની સરકારને ઉથલાવી દેવા માટે કયા સ્તરનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આમ તો ફૂલ સ્ટોપ શોમાં અમે અનેક વખત ડીપ સ્ટેટની વ્યાખ્યા આપી ચૂક્યા છીએ. તેમ છતાં વધુ એક વખત તેનો ખુલાસો કરવામાં કશું ખોટું નથી. ડીપ સ્ટેટ એટલે અમેરિકન સેના, એની ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સરકારમાં રહેલા અધિકારીઓ, નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓનું એક શક્તિશાળી જૂથ. આ ડીપ સ્ટેટને પીએમ મોદીની સરકાર સામે ખૂબ જ વાંધો છે. હવે નિરાંતે વાત કરીએ તો વાત આવે હથિયારની, જેનો ઉપયોગ કરીને આ ડીપ સ્ટેટ ભારતની વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યો છે. આ કામ માટે તેમણે નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી નામની સંસ્થાને પોતાનો હાથો બનાવી. વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીની સરકાર સત્તા પર આવીને ત્યારથી જ આ સંસ્થા અચાનક સક્રિય થઈ ગઈ. ભારત વિરુદ્ધ કાવતરાના તાણાવાણા વણવા લાગી. આ સંસ્થાનું મુખ્ય કામ શું છે? તો સામાન્ય લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનું. જોકે ભારત સરકાર તેમની આ ચાલ સમજી ગઈ અને વર્ષ 2016માં વિદેશી ભંડોળના નિયમોના ઉલ્લંઘન બદલ આ સંસ્થાને વોચ લિસ્ટમાં મૂકી દેવામાં આવી. એક રીતે જોઈએ તો ભારતમાં આ સંસ્થાના નાપાક ઇરાદાઓ પર સરકારે રીતસરનું બુલડોઝર ફેરવી દીધું. પરંતુ અફસોસ એ વાતનો છે કે આ સંસ્થા અહીં જ અટકી નથી. ભારત અને હિન્દુ વિરોધી ઝેર ઓકવા માટે તેને હવે બાંગ્લાદેશની ધરતી પર એક નવી તક દેખાઈ. આજે આ સંસ્થા બાંગ્લાદેશમાં રહીને ત્યાંના લોકોને ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરવાનું ભયાનક કામ કરી રહી છે. આ જ સંસ્થા આપણા બીજા એક પાડોશી દેશ નેપાળમાં પણ અને સાથે સાથે હવે બાંગ્લાદેશમાં પણ ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના કાવતરામાં સામેલ હતી. બાંગ્લાદેશની ધરતી પર અત્યારે ભારતના દુશ્મનોનો ગઢ બની ચૂકે છે. બધા જ અમેરિકાના ઇશારે કામ કરે છે. અમેરિકન ડીપ સ્ટેટે જ્હોન ડેનિલોવિચને ભારત વિરોધી મિશન પાર પાડવા માટે બાંગ્લાદેશના મેદાનમાં ઉતાર્યા. જ્હોન ડેનિલોવિચ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમણે અમેરિકન નેવલ ડિફેન્સ કોલેજ અને વિદેશ વિભાગમાં વર્ષો સુધી કામ કર્યું. તેમણે દક્ષિણ એશિયામાં જ કામ કર્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેરી પોસ્ટ મૂકી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે, જે ભારતની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. હવે અમે તમને નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી અને જ્હોન ડેનિલોવિચ વચ્ચેના એક છુપા જોડાણ વિશે વાત કરીશું, જે ભારત વિરોધી કાવતરાના પુરાવાઓ આપે છે. જરા આ પોસ્ટ પર એક નજર કરો, જે તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે. આ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સંસ્થાએ અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્વારીઓના એક ટાસ્ક ફોર્સને આર્થિક ભંડોળ પૂરું પાડ્યું. હવે ચોંકાવનારી વિગત એ છે કે આ ટાસ્ક ફોર્સમાં જ્હોન ડેનિલોવિચ પોતે પણ સામેલ હતા. તેઓ માર્ચ 2025માં બાંગ્લાદેશની રાજધાની ઢાકાની મુલાકાતે પણ ગયા, જે સાબિત કરે છે કે ભારત વિરોધી વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ કેવી રીતે પડદા પાછળ રહીને એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી જ્યારે પણ કોઈ દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનો વિચાર કરે ત્યારે તે પોતાની રાજકીય પાંખનો સહારો લે છે. આ રાજકીય પાંખનું નામ છે ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ. 1 ડિસેમ્બરે 2025ના રોજ આ સંસ્થાએ એક સર્વે જાહેર કર્યો હતો. આ સર્વેના તારણો ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 78.7
7% બાંગ્લાદેશીઓ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારથી સંતુષ્ટ છે. આવા તારણોનો કોઈ અર્થ નથી, કેમ કે આ એ જ ડીપ સ્ટેટ છે જેણે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને હટાવીને મોહમ્મદ યુનુસને સત્તાની ખુરશી પર બેસાડ્યા છે. એટલે સ્વાભાવિક જ છે કે તેઓ પોતાની જ પસંદગીના માણસની વાહવાહી તો કરવાના છે. મોહમ્મદ યુનુસનો ભારત વિરોધી ચહેરો દુનિયા સામે સ્પષ્ટ થઈ ચૂક્યો છે અને કદાચ એટલે જ અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી CIA અને ડીપ સ્ટેટ તેમને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સાથે ભારતના મજબૂત સંબંધો હતા અને કદાચ એટલે ડીપ સ્ટેટની આંખમાં તેઓ ખૂંચી રહ્યા હતા. અંતે ડીપ સ્ટેટે શેખ હસીનાની સરકારને ઉથલાવવાનું મન બનાવ્યું. સત્તા પરિવર્તનની આ આખી સ્ક્રિપ્ટ બાંગ્લાદેશથી હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશમાં લખાઈ અને વોશિંગ્ટનમાં દેખાઈ અને પ્લાન મુજબ જ શેખ હસીનાને હટાવીને મોહમ્મદ યુનુસની ગાદી પર બેસાડવામાં આવ્યા. પણ આ ખેલ અહીં પૂરો નથી થતો. આ ષડયંત્રમાં ઘણા મોટા માથાઓ સામેલ છે અને હવે આમાં ભારતીય ચહેરાઓની પણ એન્ટ્રી થાય છે. અમે શરૂઆતથી જ એક સંસ્થાનું નામ લઈ રહ્યા છીએ અને આ સંસ્થા છે નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી, જેણે રાઇટ ટુ ફ્રીડમ નામની એક થિંક ટેન્કને મોટું ભંડોળ પૂરું પાડ્યું. આ થિંક ટેન્કનો સ્થાપક એક બાંગ્લાદેશી છે જેનું નામ છે મુશફિકુલ ફઝલ અંસારી. મુશફિકુલ સાઉથ એશિયા પર્સપેક્ટિવ નામનું એક ઓનલાઈન મીડિયા પોર્ટલ પણ ચાલુ કર્યું. આશ્ચર્યની વાત તો એ છે કે આ પોર્ટલ સાથે મૂળ ભારતના 3 જાણીતા નામ જોડાયા છે. આ નામ છે સેમ પિત્રોડા, અપર્ણા પાંડે અને સરિતા પાંડે. હવે તમે જ વિચાર કરો કે આ કડીઓ ક્યાં જઈને મળી રહી છે. બીજેપી અવારનવાર એવા ગંભીર આરોપ લગાવતી રહી છે કે સેમ પિત્રોડા ડીપ સ્ટેટની સાથે જોડાયેલા છે. તમે સેમ પિત્રોડા વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ હવે તમારે એક નામ જાણવાની જરૂર છે અને આ નામ છે સરિતા પાંડે. જોકે સરિતા પાંડેનો ચહેરો મીડિયામાં બહુ જાણીતો નથી, પરંતુ આ કડી સીધી રીતે સંગઠનો સાથે જોડાય છે કે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સરિતા પાંડેના પતિનું નામ છે અજીત શાહી. અજીત શાહી ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ નામના સંગઠન સાથે જોડાયેલા છે. આ એ જ સંગઠન છે જે સતત આંતરરાષ્ટ્રીય મંચ પર PM મોદીની સરકાર વિરુદ્ધ ઝેરીલો એજન્ડા ચલાવવા માટે કુખ્યાત છે. હવે તમે સમજી શકો છો કે આ નેટવર્કના તાર કેટલા ઊંડા હશે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે જ્યારે પણ રાહુલ ગાંધી અમેરિકામાં પહોંચે ત્યારે સરિતા અને અજીત તેમને મળે છે. સરિતા પાંડેની જેમ અપર્ણા પાંડે પણ રાહુલ ગાંધીની અમેરિકા યાત્રાના આયોજનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજેપી સતત એવો આરોપ કરતી રહી છે કે રાહુલ ગાંધી પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન ડીપ સ્ટેટના મુખ્ય સૂત્રધાર જ્યોર્જ સોરોસના માણસોને મળી રહ્યા છે. બીજેપી કહે છે કે આ એ જ લોકો છે જેઓ પડદા પાછળ રહીને ભારતની લોકશાહી અને સ્થિરતા વિરુદ્ધ કાવતરા કરી રહી છે. હવે આ બધી કડીઓ જોડતા ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે વિદેશી ધરતી પરથી ભારત વિરુદ્ધ કેવું મસ્ત મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. ભારતમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીનો માહોલ હતો ત્યારે જ અપર્ણા પાંડેએ હડસન ઇન્સ્ટિટ્યૂટમાં પોતાના સાથી હુસેન હક્કાની સાથે મળીને કામ શરૂ કર્યું. આ એ જ હડસન ઇન્સ્ટિટ્યૂટ છે જેના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. હવે સવાલ એ થાય કે આ હુસેન હક્કાની કોણ છે? તેમની ઓળખ જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. હુસેન હક્કાની અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. તમે આ તમામ કડીઓને એકબીજા સાથે જોડતા જાઓ એટલે આખું પિક્ચર તમને ક્લિયર થશે. જ્યારે વાત ડીપ સ્ટેટની થતી હોય ત્યારે જ્યોર્જ સોરોસનો ઉલ્લેખ તો અનિવાર્ય બની છે. હવે આ ખેલમાં સોરોસની એન્ટ્રી તમારે કરવી પડે. સરિતા પાંડેના પતિ અજીત શાહી હ્યુમન રાઇટ્સ મેઝરમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ સંકળાયેલા છે. રસપ્રદ વાત એ છે કે ઇન્સ્ટિટ્યૂટને ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા આર્થિક ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આખી દુનિયા જાણે છે કે ઓપન સોસાયટી ફાઉન્ડેશનના માલિક જ્યોર્જ સોરોસ છે. હવે જ્યોર્જ સોરોસ પાસેથી ડોલર મેળવીને હ્યુમન રાઇટ્સ મેજરમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત વિરુદ્ધ કેવા ખોટા રિપોર્ટ્સ તૈયાર કરે છે તેના પર જરા નજર નાખવા જેવી છે. હવે અમે જે પુરાવો તમને બતાવવા જઈ રહ્યા છીએ એનાથી આખા ષડયંત્રનો પર્દાફાશ થઈ જશે. તમે આ બે તસવીરોના કોલાજને જરા ધ્યાનથી જુઓ. ડાબી બાજુની તસવીરમાં સરિતા પાંડે અને મુશફિકુલ ફઝલ અંસારી જેવા તમને જોવા મળશે. અમે તમને પહેલાં જ કહ્યું હતું એમ મુશફિકુલ બાંગ્લાદેશી છે. હવે જમણી બાજુની તસવીર
2023ની છે. આ તસવીરમાં સરિતા, મુશફિકુલ, સેમ પિટ્રોડા અને રાહુલ ગાંધી પણ જોવા મળે છે. આ તસવીરો ઘણું બધું કહી જાય છે. હવે તમારે સ્ક્રીન પર દેખાઈ રહેલા ચાર્ટને જરા ઝીણવટથી જોજો. આ ચાર્ટમાં દર્શાવેલી દરેકે દરેક સંસ્થા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની અખંડિતતા અને હિન્દુઓ વિરુદ્ધ કામ કરી રહી છે. આ આંતરરાષ્ટ્રીય માયાજાળ એટલી ગૂંચવણભરી છે કે સામાન્ય માણસ માટે સમજવી મુશ્કેલ છે. એટલે જ માનવ અધિકાર કે લોકશાહીના નામે પીરસવામાં આવતી તેમની ભ્રામક વાતોમાં તમે ક્યારે ન ફસાતા. સતર્ક રહેજો, કારણ કે આ લડાઈ માત્ર સીમા પર નથી લડાતી, પણ એ તમારા મનની સાથે પણ લડાઈ રહી છે. આખી આ ગેંગે બાંગ્લાદેશ અને નેપાળમાં ચૂંટાયેલી સરકારને ઉથલાવીને ફેંકી દીધી. હવે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં પણ ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના પ્રયાસમાં છે.